અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। તળાજા તાલુકાના બપાડા સ્થિત જય જનની વિદ્યા સંકુલ ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બુદ્ધિ કૌશલ્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષામાં તળાજા તાલુકાના 900 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવવા શાળા દ્વારા દરેક ગામમાંથી બસ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે શાળાના માર્ગદર્શક ડીજે કોડિયા સાહેબ દ્વારા સેમિનાર યોજાયો હતો, જેમાં બાળકોને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ જ્ઞાન સાધના પરીક્ષા વિશે માહિતી આપી પરીક્ષાને મહોત્સવ બનાવી આત્મવિશ્વાસ વધારવા પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળાની વિશાળ 3 લેબોની મુલાકાત લીધી હતી તેમજ શાળાના વિશાળ મેદાનમાં વિવિધ રમતો રમી આનંદ માણ્યો હતો। ગામદીઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા। ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ, હનુમાન ચાલીસા, સ્વાસ્થ્ય પત્રિકા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જય જનની સાયન્સ સ્કૂલ ખાતે આવતીકાલે તારીખ 30 માર્ચ 2026 થી 10 એપ્રિલ 2026 સુધી સાયન્સના નિઃશુલ્ક ડેમો લેક્ચર શરૂ થઈ રહ્યા છે। ધોરણ 10 પૂર્ણ કરેલા અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે તળાજા તાલુકાના તમામ ગામોમાંથી નિઃશુલ્ક વાહન સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। 13 વર્ષથી વધુ અનુભવ ધરાવતી MBBS મેક સાયન્સ ટીમ દ્વારા આ ડેમો લેક્ચર યોજાશે। શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ ડેમો લેક્ચરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।